હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછા એક નવો બ્લોગ લઈને. અને અત્યારમાં આપણે ખાઈ લીધી છે ફ્રેન્ચ ફ્રાઈઝ ને એવું બધું. અને બસ હવે આવીને રૂમમાં બેસી ગયો છું, કેમ કે આજે આપણે છે શનિવાર, એટલે આપણે નાસ્તો બાસ્તો કરી લીધો છે. અને બસ બીજું કાંઈ છે નહીં હવે. હા હે આ તો કાઢી તો દે 4 દિવસ. 4 દિવસથી તું કે કર છો દહીણું હાથે ગયા તને 4 દિવસથી હું તારે દડા હોય તો હવે જીજુને કહેજે હું નહીં જાઉં. 4 દિવસથી મારી વાંહે પડી. તું તને હું સવારે દરરોજ કહું છું કાઢી દે. તું કાંઈ 4 દિવસથી કાઢી દેતી નથી. અત્યારે મેં વ્લોગ ચાલુ કર્યો છે, મને વ્લોગ અરખો ઉતારી લેવા દે. બીજું કાંઈ તો પણ તને કહું તો શું, તું કાઢી દે એટલે જાવ તો હમણાં તને સવારનો હું સવારે આવ્યો ત્યારનો તે 4 વાર મને કીધું કાઢી આવી દે કાઢી. મેં તને ના પાડી. અને પાછી પપ્પાને ફોન કરશો કે પપ્પાને કહી દઉં, આમ કરી દઉં તેમ. કહી દે તારે કેવું હોય ને. તમે નથી દડાવું, નથી દડાવ્યું. તું આ સાચું કે છો પછી ખાલી આમનામ કરશો બધું? વ્લોગ બગાડવો છે તો આજનો હવે તારો વ્લોગ નહીં મૂકતો, બીજો મૂકી દેજે અત્યારે તું. હું કરું તારી ખબર પડશે. 4 દિવસથી મારા ગામડે છે એમ તો થતું તો નહીં હું બનાવી આવું. સેન્ડવિચ કે તો સેન્ડવિચ બનાવી દઉં, આ કે તો આ બનાવી દઉં, રીનું આ તો રીનું બધું કરે. તારા રીનું નું દડાઈ તું મારું દડાઈ દઉં, કાઢી દે જા જા જલ્દી. હા આવું છું, જા વ્લોગ બનાવી લે. વ્લોગ બનાવી લેવા દે. હા બનાવું જા. સારું હાલો ગાઈસ, હમણાં મળીએ હવે થોડી વારમાં ઘડી કરીને. હવે કાંઈ હશે તો એવું મળી, નકર કાંઈ નહીં. આજનો વ્લોગમાં હવે મળીએ. તો ગાઈસ ફાઇનલી દહીંનું દડાઈ આવ્યો છું અને બસ હવે સૂઈ જવું છું આપણે. બીજું કાંઈ કરવાનું થતું નથી. હવે સૂઈ જઈ, મળશું હવે જાગીને પછી પાછા મળીએ. તો ગાઈસ એવું કાંઈ હતું નહીં. હમણાં જે એ બાતતી હતી ને એ ખાલી ખોટી બાતતી હતી, એવું કાંઈ હતું નહીં. હું દહીંનું દડાવવા જવાનો જ હતો પણ કાંઈ હતું નહીં. ગોટિયા ગાવ ગોટાળા બધા જોયે તો બધા રેમતા આવું હાચે બાંધે છે બે. માર તું હું નો મારું કાંઈ. હા જા મત દે. પછી આપણે રીલ્સ બનાવીએ કોમેડી. હા જો હું એની માટે થમ્સઅપ હું એની હાટું થમ્સઅપ લેતા આવ્યો, કેમ કે હું પી ગયો હતી નહીં, એટલે હું એના હાટું નવી લઈ આવ્યો. મનાવા એમાં કાંઈ એવું હતું નહીં, ખાલી મારે જવાનું જ હતું. પણ એને છે ને એ ત્યારે કર્યું ને ત્યારે મને નહોતી ખબર કે આવું કરે છે. પછી એને કીધું કે કેવું કે મજા આવી નહીં, કે આ બ્લોગમાં મૂક જઈ કે હાલ છે સારું, કે આપણે બાયદા ને એવું લાગશે. બ્લોગ બંધ કર્યો ને પછી કીધું. પણ મેં કીધું આવું આપણે બહુ છુપાવીને નથી રાખવું, આમાં હું એન્ડ કરશું. એને કરતાં કંઈ જ દીધું મેં, મારથી ન રહેવાનું. એ ખાલી ખોટી આમને બાંધવા આવી હતી. ત્યારે મને સિરિયસ લાગ્યું હતું કે સાચે જ બાંધે છે એમ. એટલે જ હું આ વસ્તુ આગળની જે છે ને નાખ્યું છે. નકર હું થોડો આવું એ રીતે વિડીયોમાં નાખું જો એમને બાંધા હોય તો. હકીકતમાં બાંધા હોય થોડો નાખું, એટલા માટે. તો એવું કાંઈ હતું નહીં. અત્યારે હું દહીંનું દડાઈ આવ્યો છું, કેમ કે 4 દિવસથી દહીંનું દડાવું થતું હતું, મને કાંઈ મેળ આવતો નહોતો. એટલે એવું બધું ઘડીક કરી નાખ્યું એને. કેમ કે હું 4 દિવસથી એને કહેતો કે હા હું દડાઈ આવી દઉં. પણ એ કાઢતી નહોતી ને એમાં ઘડીક હું મારાથી બોલાઈ ગયું. પછી એ ખાલી મસ્તી કરવા હાટું એને ચાલુ કર્યું. એવું બધું હતું. અને અત્યારે દડાવીને આવી ગયો છું ઘરે. બસ બહુ દહીંનું થઈ ગયું. હવે દહીંનાનો ટોપિક અહીંયા જ બંધ કરી દેવાનો, નકર આખા વ્લોગમાં એ જ હાલત. એટલા માટે તો કાંઈ નહીં. હવે આપણે નાસ્તો બાસ્તો કરી લીધો છે અને હવે સૂઈ જવાનું છે. મસ્ત ઊંઘ આવે છે. નહીં હજી તો રીલ્સ શૂટ કરવાની છે, એકાદી 2 મસ્ત 2 ધ્યાનમાં છે, એ શૂટ કરી લઈએ અને પછી સૂઈ જાઉં. તો કાંઈ નહીં, હમણાં એવું કાંઈ હશે તો મળીએ, આપણે પાછા મળીએ. તો ગાઈઝ હજી હું કાંઈ સૂતો નથી. હું અત્યારે હું રીનો બે રીલ્સ શૂટ કરતા હતા. જો યાર એના મેં કપડા એ જીજુ આવ્યા હતા, જીજુને જમાડ્યા ને હજી એને વાસણ નથી ધોયા ને કામ નથી પતાવ્યું. 3 વાગી ગયા. અત્યાર સુધી એને રીલ્સ જ શૂટ કરાવતો હતો ક્યારનો. એને વાસણ ને બધું રહી ગયું. હવે રોવે છે મારી ઉપર કે તારા
અત્યારે મને કેવો કંટાળો આવે. કેવું સારું અત્યારે રીલ્સ મૂકી કેવી આયલી આપડી હા, એટલે આવી તો નવી કઈ મહેનત કરીએ તો મને શું કે અત્યારે વાસણ ધોવાનો કંટાળો આવવા માંડે એટલે તો હોઈ જા સાંજે સાંજે નહીં ધોઈને તો ધોઈને પછી નિરાત હવે હોઈ જાજે ને ભાઈ હા, તારે હુવાનું છે મારું તો તું તો પછી 7 વાગ્યા સુધી જાગ 6:30 જાગી જાવ તો હવે 2 દીધી તો પછી? 7 વાગે જાગે તો ગાઈસ કાંઈ નહીં હવે એને વાસણ ધોવાના બાકી છે ને એટલે ઈ મને સંભળાવે છે પછી આજે મગની દાળ ને એવું બનાવું તો 5 વાગતા 5:30 વાગતા મારે કુકર ચડાવવું પડશે હા હો મગ ઈ કેમ કે તારે બનાવવાનું છે વહેલા જમીને જવાનું હોય હા દાળ આજે પછી ગરમ તને ભાવે નહીં. હા, આજે દાળ ખાવી છે ગાઈસ એટલે દાળ ફ્રાય બહુ મસ્ત બનાવે છે, બહુ મસ્ત એટલે આજે ઈ ખાવાનું મન છે તો ઈ બનાવશે અને 3 વાગી ગયા છે હવે ઈ કામ કરશે ને હું હુઈ જાય હવે દાળ એટલે ખાલી બનાવતો બીજું કઈ નથી બનાવતું. બીજું બધું બનાવી દો ને પણ ઈ ધીમે ધીમે અલગ અલગ વ્લોગમાં કહેવાય બધું એક વ્લોગમાં ન કહી દેવાય અલગ અલગમાં કહી તો સારું રહે મને આવડતું નથી હું શીખું છું. હા Progress સારું હાલ છે, progress, જા સારું. હવે કામ પતાઈ ને હવે કઈ નહીં હાલો ગાઈસ હવે સુઈ જઈએ આપણે ઘડી ફૂલ ઊંઘ આવવા માંડી છે હવે 3 વાગી ગયા છે કઈ નહીં મળીએ હવે સીધા જાગીને પછી ગાઈસ જો ફાઇનલી જમવાનું થઈ ગયું છે આ મઠો છે અને આ જો સવારે જેમ કીધું હતું એમ દાળ ને રોટલી સવારે કીધું હતું ને દાળ બનાવશે એમ સાંજે બની ગઈ છે દાળ અને અત્યારે બપોરે રીલ્સું 3-4 શૂટ કરીને પછી સુઈ ગયો હતો અને અત્યારે જાગી ગયા છીએ મંદિરે જઈ આવ્યો છું નાહી ધોઈને અને જમવા બેસી ગયો છું તો હવે આપણે મળીએ પાછા હમણાં જમીને તો ગાઈસ ફાઇનલી જમી કરવીને હવે આવી ગયા છીએ સુવા માટે તો કાંઈ નહીં હવે સુઈ જવાનું છે અને આજે સવારે તમે જેમ જોયું એમ રીનુબેન આરે બાકાજી બોલી ગઈ હતી થોડુંક બધાઈ ગયું હતું એને મસ્તીમાં જ કર્યું હતું બધું પણ ત્યારે મને તો રિયલ જ લાગ્યું હતું તો કાંઈ નહીં આ તો આપણો આજનો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ આપણે પાછા આવા જ નવા બ્લોગમાં જલ્દી મળીએ